દેશની અંદર 5 રાજ્યોની ચૂંટણી હતી, પરંતુ સૌ કોઈનું ધ્યાન પશ્ચિમ બંગાળ અને તમિલનાડુ ઉપર હતું. બંગાળની અંદર હજુ પણ ચર્ચા ચાલી રહી છે કે મુખ્યમંત્રી કોણ બનશે, તો બીજી તરફ ચર્ચા સવારથી તમિલનાડુની પણ થઈ રહી હતી કે આ વખતે તમિલનાડુના મુખ્યમંત્રી કોણ બનશે, કારણ કે જેટલા સભ્ય સંખ્યા એમને મુખ્યમંત્રીનું જે આખું વિધાનસભાનું મંડળ બનાવવા માટે જોઈએ એટલા પૂરતા ટીવીકે પાસે નહોતા. પરંતુ હવે ચિત્ર ક્લિયર થઈ ગયું છે. અહીંયા મુખ્યમંત્રી છે એ વિજય થલાપતિ બનવા જઈ રહ્યા છે, પરંતુ કોણે ટેકો આપ્યો અને મુખ્ય હાથ આમાં કોનો છે તેમની ચર્ચા કરીએ. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ. તમિલનાડુની અંદર ચર્ચા એ થઈ રહી હતી કે આ વખતે મુખ્યમંત્રી કોણ બનશે, કારણ કે 118 સભ્ય જોઈએ અને ક્યાંક ટીવીકે છે તેમની પાસે ફક્ત 113 થતા હતા, એટલે ક્યાંક એમની પાસે સભ્ય સંખ્યા છે ઘટતી હતી. ભલે કોંગ્રેસે એમને ટેકો આપ્યો, તેમ છતાં તેઓ વિધાનસભાનું આખું જે મંડળ છે તે બનાવવા માટે ક્યાંક સક્રિય નહોતા કહી શકતા. રાજ્યપાલને ઘણી બધી વખત મળવામાં આવ્યું, પણ જ્યારે ડીએમકે અને એઆઈડીએમકે છે બંને વચ્ચે ક્યાંક ગઠબંધનની વાત થતી હતી ત્યારે પણ વિજય થલાપતિએ એવું કહ્યું હતું કે જો ડીએમકે અને એઆઈડીએમકે છે તે બંને જો સાથે થઈ જશે તો એમના જે 108 ધારાસભ્ય છે એ તમામ રાજીનામું આપશે. પરંતુ અહીંયા રાજીનામું તો આપવામાં ન આવ્યું, પરંતુ હવે સત્તા એમના હાથમાં છે, એટલે કે ધારાસભ્ય હવે વિજય થલાપતિ બનવાના છે. તમિલનાડુમાં અભિનેતા વિજયની પાર્ટી તમિલગા વૈત્રી કઝગમ એટલે કે ટીવીકેની સરકાર બનવાનું નક્કી થઈ ગયું છે. નાના નાના જે પક્ષો છે વીસીકે, સીપીઆઈ અને સીપીએમ હવે તે ટીવીકેને સમર્થન આપવા માટે સંમત થઈ ગયા છે. બીજી તરફ ટીવીકે ચીફ જે વિજય છે આજે સાંજે લોકભવનમાં પણ ગવર્નર રાજેન્દ્ર આર્લેકરને મળવા જવાના છે. તાજેતરનું જે રાજકીય ઘટનાક્રમ છે બાદ સરકાર બનવાનો દાવો કરવા માટે 2 વાર તેઓ જે ગવર્નર છે તેમની પાસે ગયા હતા. આ ત્રીજી એક વખત તે છે ગવર્નરની મુલાકાત માટે જવાના છે. વીસીકે, સીપીઆઈ અને સીપીએમ ટેકો આપવા માટે જ્યારે સંમત થયા છે તો આ ત્રણેય પક્ષ પાસે પોતાના 2 ધારાસભ્યો હતા. 5 ધારાસભ્યો ધરાવતી કોંગ્રેસે અગાઉથી જ ટેકો છે તે જાહેર કરી દીધો છે, એટલે કે 5 કોંગ્રેસના, વીસીકેના 2, સીપીઆઈના 2 અને સીપીએમના 2, એટલે હવે કુલ 119 સભ્ય છે તે ટીવીકે પાસે થઈ ગયા છે. આ બધાની વચ્ચે ડીએમકે અને એઆઈડીએમકે વચ્ચે ગઠબંધન થયાના સમાચાર હતા, જેને લઈ ટીવીકે કહી દીધું હતું કે જો બંને પક્ષો સરકાર બનાવવાનો દાવો રજૂ કરશે તો તમામ જે પાર્ટીના ધારાસભ્ય છે તે પણ રાજીનામું આપી દેશે. ટીવીકેને હવે શંકા છે કે બંને પક્ષો સૌથી વધુ જનસમર્થન મેળવનાર પક્ષને સત્તામાંથી બહાર કરવા માંગે છે. સૂત્રો પાસેથી એવી માહિતી મળી છે કે ડીએમકે અને એઆઈડીએમકે જૂથોની છેલ્લા 2 દિવસમાં છેલ્લી 2 બેઠકો પછી લગભગ આ નિર્ણય છે તે લેવામાં આવ્યો હતો. હવે વાત આવે છે કે આખો ખેલ પાડ્યો કોણે. આજે 3 પક્ષ છે એમણે પોતાના 2 ધારાસભ્ય ટીવીકેને કેમ આપ્યા, તો અહીંયા વાત આવી છે કોંગ્રેસ અધ્યક્ષ જે મલ્લિકાર્જુન ખડગે છે તેમનું નામ ક્યાંક ચર્ચાઈ રહ્યું છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે સીપીઆઈના જનરલ સેક્રેટરી ડી રાજા સાથે વાત કરી હતી અને તેમની પાર્ટીને તમિલનાડુમાં બિનસાંપ્રદાયિક સરકાર બનાવવા માટે ટીવીકેને સમર્થન આપવાની વાત પણ તેમણે કરી હતી. વાત એવી પણ છે કે ખડગેએ ગુરુવારે ડી રાજાને ફોન કરીને કહ્યું હતું કે સીપીઆઈ આ બાબતે જલ્દી નિર્ણય લે, નહીતર જો બીજેપીના પાછલા દરવાજેથી સત્તા હડપવાનો ક્યાંક મોકો મળી જશે જો તેઓ થોડું પણ મોડું કરશે તો. એટલા માટે હવે સીપીઆઈએ પણ જે ટીવીકે છે તેમને સમર્થન આપી દીધું છે. તો બીજી બાજુ તમિલનાડુ કોંગ્રેસે શુક્રવારે રાજ્યપાલ રાજેન્દ્ર વિશ્વનાથ આર્લેકર વિરુદ્ધ સમગ્ર રાજ્યમાં વિરોધ પણ કર્યો હતો અને આ સાથે ટીવીકેના સમર્થકોએ પણ વિરોધ નોંધાવ્યો હતો, કારણ કે લગભગ 2 વખત જે વિજય થલાપતિ છે રાજ્યપાલને મળ્યા હતા. એમણે વાત કરી હતી કે અમારી પાસે આટલા બધા સભ્ય છે તેમ છતાં તમે કેમ ના પાડો છો. તાજેતરમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં ટીવીકે સૌથી મોટી પાર્ટી બની છે, આમ છતાં રાજ્યપાલે પાર્ટીને સરકાર બનાવવા માટે આમંત્રણ આપવાનો ઇનકાર કરી દીધો હતો. એટલે સ્વાભાવિક છે કે ક્યાંક લોકોમાં રોષ હોય, પણ થલાપતિ મુખ્યમંત્રી ન બને એ માટે બધા એક થઈ ગયા હતા. જ્યારે વિજય થલાપતિ તમિલનાડુમાં સરકાર બનાવવા માટે એની ચોટીનું જોર લગાવી રહ્યા હતા એ સમયે ડીએમકે અને એઆઈડીએમકે છે તે બંને વચ્ચે સાંઠગાંઠના સમાચાર આવ્યા હતા. જેમ કે ડીએમકે પાસે 59 બેઠક છે, એઆઈડીએમકે પાસે 47 છે, એટલે જો આ બંને ભેગા થઈ જાય તો પછી 108 જો ટીવીકે એકલા હાથે મેળવ્યા છે, પણ તેમ છતાં ક્યાંક એમની સત્તા ન આવે. પણ હવે જ્યારે આ બધા લોકો ચર્ચા કરતા હતા એ સમય દરમિયાન પાછલા બારણેથી ક્યાંક 3 પક્ષોએ વિજય થલાપતિની જે આ પાર્ટી છે ટીવીકે એમને જનસમર્થન આપી દીધું છે. એટલે હવે અહીંયા મુખ્યમંત્રી નક્કી થઈ ગયા છે કે જે ટીવીકેના ચીફ છે વિજય થલાપતિ એ હવે તમિલનાડુના સીએમ બનવાના છે. અમારા અહેવાલને લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.